નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક રોજગારને લઈને જનતા ટાઈગર સેના દ્વારા મુખ્ય કારખાના પ્રબંધકને આવેદનપત્ર આપવામાં આવ્યું। દાહોદમાં આવેલ રેલવે કારખાનામાં 9000 HP લોકોમોટિવ નિર્માણ પ્રોજેક્ટમાં સ્થાનિક શિક્ષિત બેરોજગાર નવયુવાનોને નોકરીમાં પ્રાથમિકતા મળે તે હેતુથી તારીખ 10 ફેબ્રુઆરી 2025ના રોજ જનતા ટાઈગર સેના દ્વારા કારખાનાના મુખ્ય પ્રબંધકને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વડાપ્રધાન દ્વારા એપ્રિલ 2022માં ઘોષિત ભારતીય રેલવે દ્વારા લગભગ 20,000 કરોડ રૂપિયામાં 9000 HP લોકોમોટિવ નિર્માણ પ્રોજેક્ટનું કાર્ય દાહોદ સ્થિત રોલિંગ સ્ટોક કારખાનામાં કરવામાં આવશે। આ પરિયોજના અંતર્ગત સિમેન્સ લિમિટેડ એજન્સી દ્વારા 9000 ક્ષમતાવાળા 1200 ઇલેક્ટ્રિક લોકોમોટિવ નિર્માણ કરવામાં આવશે અને આ લોકોમોટિવનું નિર્માણ કાર્ય સિમેન્સ લિમિટેડ એજન્સી દ્વારા ચાલુ થઈ ચૂક્યું છે। ત્યારે દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવે છે અને આ જિલ્લામાં રોજગારનું કોઈ અન્ય સાધન નથી। અહીંના આદિવાસી નવયુવાનો શિક્ષિત બેરોજગાર છે। આ પરિયોજના અંતર્ગત લગભગ 10,000 લોકોને રોજગાર મળી શકે તેમ છે। આ પરિયોજનાનો ઉદ્દેશ્ય સ્થાનિક વિકાસને વધારવાનો છે। આ પરિયોજના અંતર્ગત સ્થાનિક શિક્ષિત બેરોજગાર નવયુવાનોને એમની લાયકાત મુજબ સિમેન્સ લિમિટેડ એજન્સીમાં નોકરી માટે પ્રાથમિકતા આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। તેમજ વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં નહીં આવે તો સ્થાનિક યુવાનો દ્વારા કારખાનાના પ્રવેશદ્વારની સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે। જોહાર, જય આદિવાસી। દાહોદના અંદર હાલમાં અમે દાહોદના તમામ આદિવાસી સમાજના લોકો તેમજ દાહોદની જનતા અહીંયા રેલવે કારખાને મુકામે પહોંચ્યા છે। કેમ કે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ દાહોદના અંદર આવ્યા હતા ત્યારે આદિવાસી સંમેલન હતું। એ સંમેલન અંદર એમણે કીધું હતું કે 20,000 કરોડનો કારખાનું દાહોદની જનતા અને દાહોદના આદિવાસીઓને ભેટમાં આપું છું। ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે દાહોદના જેટલા શિક્ષિત બેરોજગાર લોકો છે એમણે આ જે સિમેન્સ કંપની આવેલી છે, સિમેન્સ કંપનીના અંદર શિક્ષિત બેરોજગાર લોકોને નોકરી પર લેવામાં આવે, અહીંના સ્થાનિક લોકોને નોકરી પર લેવામાં આવે એના માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને અમે કહેવા માંગીએ છીએ કે જો નોકરી પર લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે રેલ લોકો આંદોલન પણ કરીશું। આજે અમે 400-500 જણ આવ્યા છે। અમે કાલે ઉઠી જો લેવામાં નહીં આવશે તો 5,000 લોકો પણ અહીંયા આવીશું અને રેલ લોકો આંદોલન પણ કરીશું। જોહાર, જય આદિવાસી, ધન્યવાદ। દાહોદ કારખાનાની અંદર દાહોદની અંદર કારખાનું છે, રેલવે કારખાનાની અંદર સિમેન્સ કંપની છે। ત્યાં જે ભણેલા લોકો છોકરા છોકરીઓ છે ભણેલા છતાંય બહાર ગામ જઈને કામ કરવું પડે છે તો આપણા દાહોદની અંદર કેમ કામ નથી મળતું? બસ બેરોજગારી, જે લોકો બેરોજગાર બેઠા છે એ લોકો રોજગારી મળે એવી મારી ઈચ્છા છે। બસ કેવું છે।